પ્રશ્નનું સમાધાન બી મળતું હોય. લાસ્ટ યર જ્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના સ્થાને આપણા વચ્ચે પ્રથમ વખત અહીંયા પધાર્યા, ત્યારે અદ્ભુત વિચરણ થયું. ખૂબ દિવ્યમય વાતાવરણ હતું. ઘણા બધાને પ્રતીતિ કરાવી, ઘણા બધાને અનુભવ થયા. પણ એથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે હાઉ ફોર્ચ્યુનેટ વી આર કે ડગલે ને પગલે આપણા ગમે એવા સંકલ્પો હોય કે વિકલ્પો હોય એ બધા જ આ પુરુષ જાણે છે જે આપણી વચ્ચે બિરાજમાન છે. તો આપણે આ એક નાનકડી લાસ્ટ યરની એક સ્મૃતિ દર્શનની વિડીયો કરીશું. બીજી ઓક્ટોબર 2022 એ દિવસે જર્સી સિટીમાં પ્રબોધ સ્વામીની પધરામણી ગોઠવાઈ હતી. અમે બધાએ નક્કી કર્યું કે ફર્સ્ટ ફ્લોર છે ત્યાં પ્રબોધ સ્વામીની પધરામણી ગોઠવીશું. સેકન્ડ ફ્લોર છે ત્યાં બધા હરિભક્તો આવશે અને જે બેઝમેન્ટ છે ત્યાં અને એક રૂમ હતી એમાં કોઈ નહીં આવે. અને પછી તો અમે તૈયારી સ્ટાર્ટ કરી. વિચાર્યું કે પ્રબોધ સ્વામી બેઝમેન્ટના રૂમમાં તો નથી જ જવાના, તો પછી જે કંઈ એક્સ્ટ્રા સામાન હતો એ બધો આ રૂમમાં મૂકી દીધો અને કંઈ બહુ ક્લીન પણ ના કરી આ રૂમ. અને પછી કોઈ આવે ના એટલે પડદો આડો કરીને પછી અમે આગળની સેવામાં લાગી ગયા. પછી સ્વામીજી ઘરે પધાર્યા અને દરેક યુવકોને મળ્યા અને આપણે દર્શન આપ્યા. પછી અમને તો એવું જ હતું કે ટાઈમ થઈ ગયો છે એટલે એ સીધા જ નીકળી જશે અને સીધું બહાર જવાના જગ્યાએ અહીંયા પાછળ એક દરવાજો છે. તો સેવકને પૂછ્યું કે અહીંયા પાછળ શું છે. સેવકે કીધું કે ગરાજ છે. તો ભાઈ સેવકને સાઈડમાં કરીને અમારે અંદર જવું છે એવું કરીને અંદર એન્ટર થયું. વધારાનો સામાન જ્યાં પડ્યો હતો ગરાજમાંથી ત્યાં આવવા માટે વચ્ચે એક બારણું છે. પ્રબોધ સ્વામીએ બારણું ખોલીને અંદર પધાર્યા. તો આમાં કોઈ જાય છે ઠંડી ના લાગે દાદા ચડવાની. મને ખબર પડી કે પ્રબોધ સ્વામી સામાનવાળી રૂમમાં આવ્યા છે એટલે હું દોડતો નીચે આવ્યો અને હું અહીંયા જ ઊભો હતો. તો મારી સામે પ્રબોધ સ્વામી આવ્યા અને અંતર્યામીપણે મારા સંકલ્પો પકડીને મને કીધું કે છોકરાઓની પોલ પકડાઈ ગઈ નહીં કે. આ રીતે ગુરુહરિએ અંતર્યામીપણે મને પ્રતીતિ કરાવી ને દર્શન કરાવ્યું કે આપણી હરેક ક્રિયાને નિરંતર જોઈ જ રહ્યા છે અને આપણા હરેક વિચારોને નિરંતર સાંભળી જ રહ્યા છે. કોક વાર પ્રભુ માન્ય જીવતા હોઈશું, કોક વાર નહીં પણ જીવતા હોઈએ, પણ એની જાણબાર કોઈ ચીજ નથી. એમને આટલું બધું ખબર હોવા છતાં પણ એમની કરુણા અને પ્રેમને આપણા ઉપર સહેજ પણ ઓછો થવા દીધો નથી. આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણને આવા ગુરુની ગોદ મળી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દાસના દાસ બનાવશોજી. સ્વામીજીના સ્વધામ ગમન પછી એવું લાગતું હતું કે સ્વામીજી હવે નથી રહ્યા. ત્યારે સાંભળ્યું હતું કે સ્વામીજી પ્રબોધ સ્વામીમાં રહી વિચરણ કરી રહ્યા છે. સ્વામીજી પ્રબોધ સ્વામીમાં રહી પોતાનું કાર્ય કરી જ રહ્યા છે, પણ હજી આ વસ્તુ મનાતી નથી. જ્યારે પહેલીવાર ગુરુપદે પ્રબોધ સ્વામી 2022માં અમેરિકા પધાર્યા ત્યારે ન્યુયોર્ક એરપોર્ટ ઉપર પ્રબોધ સ્વામીને રિસીવ કરવા ગયા હતા. ત્યારે મેં મનોમન 3 સંકલ્પ કર્યા હતા. પહેલો સંકલ્પ હતો કે જ્યારે સ્વામીજીના પહેલાં દર્શન થયા ત્યારે સ્વામીજીએ જે દિવ્યતાનો અનુભવ કરાયો હતો, જે તેજના જે દિવ્યતાના દર્શન કરાયા હતા, એના એ જ દર્શન આજે પ્રબોધ સ્વામી ફરીથી કરાવ્યા તો માનું કે સ્વામીજી પ્રબોધ સ્વામીમાં રહી વિચરણ કરે છે. જેવા પ્રબોધ સ્વામીનું આગમન થયું અને પ્રબોધ સ્વામીના દર્શન થયા એટલે એ જ દિવ્યતા, એ જ તેજનો અનુભવ થવા માંડ્યો, જાણે સ્વામીજી જ પધારી રહ્યા હોય. અને મનોમન એટલો આનંદ થઈ ગયો, મગજમાં બધા વિચારો બંધ થઈ ગયા અને આંખોમાંથી આંસુ આવી ગયા. આમ પહેલો સંકલ્પ પ્રબોધ સ્વામીએ મારો પૂરો કર્યો. બીજો સંકલ્પ હતો કે ત્યાં ઘણા બધા દીકરાઓ, ઘણા બધા વડીલો હાથમાં ગુલાબનું ફૂલ લઈને ઊભા હતા. તો મેં વિચાર્યું કે જો પ્રબોધ સ્વામીમાં ખરેખર સ્વામીજી વિચરણ કરતા હોય તો મારા દીકરાના હાથમાંથી એ ફૂલ ગ્રહણ કરે.
હજી તો દર્શન કરું જ છું, ત્યાં આગળ જોયું તો નીચે દીકરો દોડીને ઊભો થઈ ગયો હતો અને એને પ્રબોધ સ્વામીને ફૂલ ધર્યું. જ્યારે પ્રબોધ સ્વામીને ફૂલ ધરાવ્યું, પ્રબોધ સ્વામીએ ફૂલ ગ્રહણ કરી અને ઠાકોરજીને અર્પણ કર્યું. આમ પ્રબોધ સ્વામીએ મારો બીજો સંકલ્પ પૂરો કર્યો. જ્યારે આગળ પ્રબોધ સ્વામીનું પૂજન વિધિ ને બધું પતી ગયું ત્યારે પ્રબોધ સ્વામી ગાડીમાં બિરાજ્યા. ગાડીમાં બિરાજ્યા ત્યારે આજુબાજુમાં બહુ બધા ભક્તો હતા. એટલે મારો ત્રીજો સંકલ્પ એવો હતો કે જ્યારે સ્વામીજી પહેલી વાર દીકરાને મળ્યા ત્યારે જે સ્વામીજીએ દીકરાનો હાથ પકડ્યો હતો એ જ રીતે પ્રબોધ સ્વામી આજે દીકરાનો હાથ પકડે તો હું માનું કે સ્વામીજી પ્રબોધ સ્વામી મારે વિચરણ કરે છે. સ્વામીજી અને પ્રબોધ સ્વામી એક રૂપ છે. એટલે ત્રીજો સંકલ્પ પૂરો થયો શક્ય નહોતો લાગતો, પણ એટલામાં જ ગાડી થોડીક આગળ આવી. જેવી ગાડી આગળ આવી, થોડી જગ્યા પડી એટલે દીકરો હાથમાંથી હાથ છોડાઈ દોડ્યો અને એને જોરથી પ્રબોધ સ્વામીને જય સ્વામિનારાયણ કર્યા. જેવા એને જય સ્વામિનારાયણ કર્યા એટલે મેં એને ઊંચો કર્યો અને પ્રબોધ સ્વામીના દર્શન કરાયા. ત્યારે પ્રબોધ સ્વામીએ ગાડીની વિન્ડોમાંથી હાથ કાઢી અને એનો હાથ પકડી લીધો. જે રીતે સ્વામીજીએ હાથ પકડ્યો હતો એ જ રીતે એક્ઝેક્ટલી પ્રબોધ સ્વામીએ દીકરાનો હાથ ફરી પકડ્યો અને મારો ત્રીજો સંકલ્પ પણ પૂરો કર્યો. અને પછી પ્રબોધ સ્વામી મારી સામું જોઈ એને સ્મિત આપ્યું અને મને મનાઈ દીધું કે પ્રબોધ સ્વામીએ મારા 3 સંકલ્પ પૂરા કરી અને મને મારી એટલી નિષ્ઠા દ્રઢ કરાવી દીધી કે સ્વામીજી ક્યાંય ગયા નથી. સ્વામીજી પ્રબોધ સ્વામીમાં રહી વિચરણ કરી રહ્યા છે, દર્શનના સુખ આપી રહ્યા છે. જય સ્વામિનારાયણ. બે અદ્ભુત આપણે અનુભવો જોયા. આપણા માટે ટેક અવે શું છે? આપણા માટે એક જ ટેક અવે છે કે અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ આપણી વચ્ચે બિરાજમાન છે. એ આપણું બધું જ જાણે છે. જેમાં ભાઈના સંકલ્પો પૂરા કર્યા એમ આપણા બધાના સંકલ્પો પૂરા કરે છે. પણ આજે જ્યારે આપણે બધા જ ભેગા થયા છે ત્યારે એમને જે આપણી માટે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ આપણા માટે એ પૂરો કરવા તો તૈયાર જ છે. પણ આપણે બધા જ એમને સાથ આપવાના હોઈએ તો હાથ ઊંચો કરીએ. પ્રબોધ સ્વામીજી, આપે જે સંકલ્પ કર્યો છે કે સ્વામીજીને જેવા બનાવવા હતા અમને, એ નિમિત્તપણાની ભાવના કહો કે આપ કહો છો હે હરિ બસ એક તું રાજી થા, કે પછી તમે જેમ તારે લઈને હું સ્વામીજી આગળ શૂન્ય થઈને ઊભા રહો છો, બસ એ સ્થિતિ પર આમ સૌને પહોંચાડજો. એવો સંકલ્પ આપનો છે તો આપ કૃપા કરજો આજે આમ સૌ પર. પ્રબોધ સ્વામીજીની જે શૈલી છે બહુ ઓછો લાભ આપે છે. આપણે બધાએ જ એમનું દર્શન કર્યું છે વર્ષોથી. એકાદ બે પ્રસંગની વાત કરે તો કેટલું બધું ડિટેલ હોય, તરત આપણા સાક્ષીને ભેદી નાખે. અંતરાત્મામાં ગમે એવી મૂંઝવણ હોય એ મૂંઝવણમાં કયું સમાધાન પકડવું એ ચોક્કસ મળી જાય. સ્વામીજીએ અનેક વાતો કરી. એ વાતોનું એનાલિસિસ કરતાં આપણે શું પકડવાનું છે, આપણે કેવી રીતે સમજવાની છે, એ પ્રબોધ સ્વામીજી નાની 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 વાતો દ્વારા આપણને સમજાવે છે. આજે આપણે ભાગ્યશાળી છે કે આપણે પ્રબોધ સ્વામીજીનો લાભ પહેલા સત્રમાં તો લીધો, પણ અત્યારે બી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી નાની નાના પ્રસંગો દ્વારા આપણને કેવું સમજાવે છે ને કેવું દર્શન કરાવે છે કે આપણે કેવા થવાનું છે એ અંગે આપણે ફરીથી આ સત્રના સ્ટાર્ટિંગમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો વિડીયો દ્વારા લાભ લઈશું. એક રાજાના દરબારમાં બહુ રાજા માયાળુ હતો. પોતાના રાજ્યમાં પ્રજા સાથે એટલો પ્રેમ આપેલો એને અને પ્રજાના દિલમાં વસી ગયેલો. પણ લાઈફ ટોટલ સિમ્પલ. કેવું લાઈફ? એકદમ સિમ્પલ. ગામડામાં રહેતા હોય ને એવું લાઈફથી જીવતો હતો. એની કોઈ સિક્યોરિટી નહીં. પ્રજાની એટલી બધી સેવા કરી, પ્રજાને થયું કે રાજા માટે કંઈક વ્યવસ્થિત સારો બંગલો બનાવી.
એના જે મિનિસ્ટર્સ હોય, રાજાની બોડી હોય ને, બોડીના બધા સભ્યોએ નક્કી કર્યું કે રાજા માટે સરસ પેલેસ બનાવીએ. સરસ આર્કિટેક્ટ, એન્જિનિયર બધાને બોલાવી સરસ પેલેસનું પ્લાનિંગ કર્યું. એની જે જરૂરિયાત હોય બધી જરૂરિયાતને નજરમાં રાખી કોન્ફરન્સ કરવાની હોય, પર્સનલ મિટિંગ કરવાની હોય, જાહેર સભા કરવાની હોય, રાજાની પોતાની અલગ અલગ રૂમો હોય, એ બધું જ નજરમાં રાખીને ફર્સ્ટ ક્લાસ પેલેસનું આયોજન કર્યું. ઓલમોસ્ટ બિલ્ડિંગ તૈયાર થઈ જવાય. ઓલમોસ્ટ બિલ્ડિંગ તૈયાર થઈ જવાય. પછી વિચાર કર્યો કે રાજાને ગમે શું. તો રાજા કલ્ચરલ હતા, કે બધા સ્પિરિચ્યુઅલ હતા. એટલે બધા વિચાર કર્યો કે એવું પિક્ચર મૂકીએ કે રાજા જોઈને રાજી થઈ જાય, કંઈક પ્રેરણા મળે એવું પિક્ચર મૂકીએ. પછી કૃષ્ણ અને કંસ બેના યુદ્ધનું પિક્ચર મૂકવાનું પ્લાનિંગ કર્યું. હવે એના માટે કૃષ્ણ ચિતરવો છે, તો કોઈ બી વ્યક્તિને સામે આઈડલ મૂકી અને એની ઉપરથી કોઈ સ્કેચ કરે. અત્યારે કેમેરો ફાડીને ફોટો પાડી દે અને થઈ જાય એવું નહોતું એ જમાનો. એ જમાનો કેમેરાનો હતો અને હાથથી જ વ્યક્તિને સામે બેસાડી એની પરથી સ્કેચ કરીને પિક્ચર દોરવાનું. તો સરસ એવું પાત્ર શોધવું પડે કે કૃષ્ણ જેવું ઇનોસન્ટ પાત્ર કોઈક જોઈએ. ને એ વખતે કૃષ્ણની ઉંમર નાની હતી. કંસને માર્યા ત્યારે કૃષ્ણ મોટી ઉંમર નહોતી. અને કૃષ્ણનો ફેસ તો કેવું આમ દરેકને ગમી જાય એવું હતું. 11-12 વર્ષની ઉંમર કૃષ્ણની. ને કંસને મારવા જવાનું. કંસ કેવો હોય એની કલ્પના કરો. કૃષ્ણ અને કંસ બે એન્ટિટી જ અલગ છે. બે એન્ટિટી, એક એકદમ ઘાતકી છે. કેવો છે? ઘાતકી. ને એક સોબર, જેનું ફેસ જોવાનું ગમે, એના ફેસ પાસેથી ખસવાનું ન થાય એવી એન્ટિટી શોધવાની. એટલે બિલ્ડિંગ તૈયાર થઈ ગયું. પિક્ચર તૈયાર કરવા માટેનું આખું આ બધું સ્ટોરી બધું તૈયાર કરી. સ્ટોરી કઈ રીતે લખવી, શું છે, સ્ક્રિપ્ટ રાઇટિંગ જે કરવાનું એ બધું તૈયાર થયું. પણ બે એન્ટિટી શોધવાની રહી. પહેલાં તો કૃષ્ણને પેન્ટ કરવાનો હતો, એટલે કૃષ્ણની માટે એન્ટિટી શોધી. નાનો એક 10-11 વર્ષનું ટાબુરી મળી ગયું. સરસ એકદમ ક્યુટ. તમારી ભાષામાં શું કહ્યું? હે ક્યુટ. એક ટાબુરી મળ્યું સરસ કે ઇઝ લાઈક બાળકૃષ્ણ. પછી એને આઈડલ તરીકે રાખી સામે એનું પિક્ચર પેન્ટ કરાવડાય. સરસ મજાનું કૃષ્ણનું પિક્ચર તૈયાર થયું. હવે શોધવાનો કંસ. હવે એના જેવો પાત્ર શોધવાનું. પછી પેલા તો કંસ ક્યાં હોય? કંસને શોધવું હોય તો ક્યાં શોધવાનું?
કોઈના ઘરમાં મળે, એ જેલમાં જ હોય. ક્યાં હોય? ક્યાં હોય? જેલમાં જ હોય. એટલે કૃષ્ણનું પાત્ર ચિતરાયું એટલે એ દીકરાને છૂટો કરી દીધો. પછી શોધતા રોજ શોધે. પહેલાં તો રાજાની જે જેલ હતી એમાં જોયું, તેમાં કોઈ પાત્ર મળ્યું નહીં. પછી નગરમાં બધે ફરે. પછી રાજાનું રાજ્ય મોટું હતું, ત્યાં બધે ફર્યા, બહુ શોધ્યું. લગભગ 10-12 વર્ષ બીજા નીકળી ગયા એ પાત્રને શોધવામાં. હવે રાજાની ઉંમર થતી જાય, બિલ્ડિંગ લેટ થાય, 10 વર્ષ એટલું આમાં જતું રહે પેન્ટિંગમાં. તો રાજા બી અકળે, મેં તો હવે કરવું તો જલ્દી કરો કે. રાજાએ પછી અલ્ટિમેટ આપ્યું કે તમને 1 વર્ષની મુદત, જો નહીં થાય તો તમને બધાને કે ગામ બહાર કાઢવામાં આવશે. પંદર 20 વર્ષ જતા રહ્યા પાત્રને શોધવામાં. જ્યાં સુધી પરફેક્ટ પાત્ર ના મળતા સુધી એનું. પછી શોધતા એક દિવસ ફરી જેલ બધી જોઈ, પોતાના રાજ્યમાં જોઈ, બીજા રાજ્યમાં જોઈ. એક જગ્યાથી જેલમાંથી પાત્ર મળે. અરે ભાઈ, અમારા જેલનો ખતરનાકમાં ખતરનાક કેદી અહીં છે. અહીંયાથી આગળ તો અમે પણ નથી જતા. તમારા જાનના જોખમે જ આગળ જજો હો. ભાઈ, અહીંયા આટલું અંધારું કેમ છે? મને તો કાંઈ દેખાતું નથી. આ આગળ કોઈ ઊભું હોય એવું લાગે તો છે. એની આંખો તો જો, કેવી બીક લાગે એવી છે. સાચે જ, આ તો ખરેખર કંસ જેવો જ લાગે છે. આજે આ 25 વર્ષની મહેનત પછી આ કંસ મળ્યો છે. હવે આને રાજા પાસે લઈ જઈએ. કોણ છે ત્યાં? કોને મારા હાથે મરવું છે આજે? હું ક્યાંય નથી આવવાનો તમારી સાથે. એની આંખ બી એવી કાતિલ, જોયું તો ડર લાગે એવી. બોડી બી એવું હેલ્ધી અને ગમી ગયા. પછી સિલેક્ટ કે ચાલો ભાઈ તમારે રાજાના દરબારમાં આવવાનું. જેલમાં જતો, આને તો કોઈ પ્રશ્ન હતો નહીં. બહુ તો એને ફાંસી ચડાવે, શું કરે? મરવા માટે તો એ ધંધા જેવા કરેલા હતા, એટલે તો પછી પ્રશ્ન હોય જ નહીં. એટલે છતાંય આમ કોઈ બી માણસને આવું થાય એટલે ગભરામણ તો આવે. અને રાજા પાસે લઈ ગયા દરબારમાં. તો કે ભાઈ તને કશું નહીં કરીએ, કે તને શાંતિથી ખવડાવશું, પીવડાવશું, આનંદ કરાવીશું, તને કોઈ મારશે નહીં, કશું નહીં કરે. ખાલી તારે બેસવાનું, તને જોઈને અમારે પિક્ચર ચિતરવું છે, બસ, બીજું કશું કરવાનું. તને પગાર બી જોઈતો તો આપી દઈશું કે. પછી એને કંસ તરીકે લઈ જાય છે પાત્ર તરીકે. यत्रैव यत्रैव मनोमदीयं तत्रैव तत्रैव तव स्वरूपं. यत्रैव यत्रैव मनोमदीयं तत्रैव तत्रैव तव स्वरूपं. दिन दिन किटतक दिन तक दिन दिन तक दिन 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 किटतक दिन तक दिन दिन तक दिन 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 किटतक दिन तक दिन दिन तक दिन दिन
પેલું ત્યાં રડે છે. કોણ? જે પાત્રને કંસ તરીકે સિલેક્ટ કર્યું છે રડે છે, ખૂબ રડે છે. બરાબર, કે કેમ રડે છે? કે રાજાના વજીરને બધા મનાવવા આવે કે તને શું પ્રોબ્લેમ શું છે, તું એ કે ઘેરે કોઈ તકલીફ છે કે ફેમિલી તરફથી તકલીફ છે, ફેમિલીમાં કંઈ ટેન્શન છે કે જે હોય તું કે રાજા તરફથી બધું તને તારા ઘરમાં બધી વ્યવસ્થા કરી દઈશું, તો મને બીજી કોઈ તકલીફ નથી. કે તો કે પ્રશ્ન શું છે? તારી વ્યક્તિ કે છે હું તો એટલે રડું છું કે 20 વર્ષ પહેલા તમે જે બાળકને કૃષ્ણના ચિત્ર માટે બોલાવ્યો એ હું જ હતો. અને આજે 20 વર્ષ પછી ફરી મારી જ પસંદગી કંસ માટે થઈ, એટલે મને રડવું આવે છે. શું કહે છે? આ પિક્ચર જોઈને, કૃષ્ણનું જે પિક્ચર જોયું છે મને રડવું આવે છે. તો કેમ રડવું આવે છે? તો કે 20 વર્ષ પહેલા મને તમે અહીં બેસાડી કૃષ્ણનું પિક્ચર ચિત્ર્યું હતું, એ જ હું પાત્ર કંસ તરીકે તમે મૂકશો. શું એક જ વ્યક્તિ છે? 20 વર્ષ પહેલા એ જ વ્યક્તિ ઇનોસન્ટ હતી. કેવી હતી? ઇનોસન્ટ, ક્યુટ હતી એકદમ, દરેકને ગમે એવું પાત્ર. એ જ વ્યક્તિ 20 વર્ષના ગાળામાં એને એવું શું થયું કે આખું ટ્રાન્સફોર્મેશન થયું, અને એ જ વ્યક્તિ ઘાતકી થઈ ગઈ, અને એ જ વ્યક્તિને કંસ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો. એટલે એ જ્યારે પિક્ચર જોયું એટલે રડી પડ્યું. પછી એણે કહ્યું કે મને રડવું એટલે આવે છે, આ પિક્ચર તમે ચિત્ર છે મારું છે, કૃષ્ણ તરીકે જે પાત્ર તમે મૂક્યું છે પોતે હું જ છું. અત્યારે એ જ પાત્રને તમે કંસ તરીકે મૂકો છો એટલે મને રડવું આવે છે. મને રિયલાઇઝ થાય છે કે અત્યારે કે મેં મારા જીવનમાં એવી ભૂલ કરી કે મારું આખું લાઈફ આખું બદલાઈ ગયું. એક આ પ્રસંગ આપણને એટલું બધું આદર્શ પ્રસંગ છે કે આપણને એટલી બધી સરસ વસ્તુ આવી જાય છે કે વ્યક્તિના જીવનનો સંગ કેટલો અસર કરે છે. શું સંગ, બેઠક ઉઠક, આપણે ગુજરાતીમાં કહીએ તો ને ઇંગ્લિશમાં કંપની કહો તમે. શું કહો? કંપની ઓલવેઝ, શું છે ઇંગ્લિશ વાક્ય? કીપ. Yes, man always influenced by the company he keeps. ઓકે, આપણે આવડ્યું. એવો કંઈક શબ્દ સાંભળેલો એટલે છે ભાઈ. કંપની ઉપર આધાર રાખે છે, આપણો સંઘ ઉપર આધાર, આપણા વિકાસનો આધાર આપણા સંઘ. The man is known by the company he keeps. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ આપણને ખૂબ અદ્ભુત દર્શન કરાયું કે કૃષ્ણનું પાત્ર ભજવી શકે એવો પવિત્ર દીકરો, નિર્દોષ દીકરો 25 વર્ષ પછી એનું જ સિલેક્શન કંસમાં થાય છે. તો વાત શું છે? જેમ ગુરુહરિએ કરી એમ કે જેવો સંગ છે એવું આપણું ફ્યુચર છે. જેવા સંઘમાં આપણે બેસીએ, ઉઠીએ,
એવા આપણે બનીએ. ગુરુહરિ સ્વામીજી કાયમ કહેતા કે રોકેટ પૃથ્વી પરથી નીકળે અને મૂન ઉપર જવાનું હોય અને જો એની દિશામાં 0.001% પણ જો ડિફેક્ટ આવે તો એ મૂન ઉપર જવાની જગ્યાએ માર્સ ઉપર જતું રહે. સંઘની બી કંઈક આવી જ વાત છે. જો આપણને બી આપણી લાઈફમાં યોગ્ય સંઘ ન મળ્યો હોય તો આપણી લાઈફનું ડેસ્ટિનેશન, આપણી લાઈફનું ફોકસ ક્યારે બદલાઈ જાય એનો આપણને ખ્યાલ નહીં આવે. પણ આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ, આપણે નસીબદાર એટલા માટે છીએ કે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીએ 36 વર્ષ અમેરિકાની ધરતી પર જે દાખલો કર્યો છે, જે તપશ્ચર્યા કરી છે અને આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કરી રહ્યા છે, જેના ફળ સ્વરૂપે એક હરિપ્રબોધમ પરિવારનું સર્જન થયું છે. અને આપણને એવો સંઘ અહીંયા જ મળ્યો છે, એવો સંઘ મળ્યો છે કે જેના જીવનમાં હરિની નિષ્ઠા છે, એવો સંઘ મળ્યો છે કે જે હરિને ગમે એવું સ્વધર્મયુક્ત જીવન જીવે છે અને આપણને બી જીવવામાં પ્રેરણા આપશે. એવો સંઘ મળ્યો છે કે જેના જીવનમાં હરિને ગમે એવી આત્મીયતા છે, જેના જીવનમાં હરિ સિવાય બીજું કાંઈ નથી, કેવળ હરિ 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 ને હરિ જ છે. તો આગળ હવે આપણે એડિસન મંડળના યુવકોને પ્રાર્થના કરશું કે જે હરિ હરિ હરિની વાત છે એના ઉપર એક ભક્તિ નૃત્ય ગુરુહરિના ચરણે અર્પણ કરવા પધારશે એડિસન મંડળ. गुंजरे 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 हरि हरि ब्रह्मनाद गुंजरे ब्रह्मनाद गुंजरे ब्रह्मनाद गुंजरे ब्रह्म सूर भयो रे अखिल ब्रह्मांडे પડઘાયો बस एक तुझ राज थाए तारे वह तोरे सहुन धबकारे धबकारे रम तोरे ब्रह्मनाद नो रे ब्रह्मनाद नो रे ब्रह्मनाद नो गूंज्यो रे बस एक तुझ राजी थाए ब्रह्मनाद नो गूंज्यो रे बस एक तुझ राजी थाए हरि 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 एक तुझ
વસ્યા રે પરંપરા જીવતી રે અક્ષર ગુરુ મળી ગયા રે હરિજી અખંડ રહ્યા રે પ્રબોધજીમાં નિત્ય વસ્યા રે પરંપરા જીવતી રે અક્ષર ગુરુ મળી ગયા રે करिष्ये वचनं तव करिष्ये वचनं तव करिष्ये वचनं तव अक्षर हुबहू हरि स्वरूप छो अक्षर हुबहू हरि स्वरूप छो शीतल शांत ने हरि नु धाम छो हरि संग हरि भक्तो नी अहो पूजा नित नित करी रहा छो पूजा नित नित करी रहा छो स्वामी प्रबोध जीवन जीता में स्वामी प्रबोध जीवन जीता में भूलकानी अरज सुन जो अक्षर रूप बनावी दे हरि मूरत ना तब सुख देजो हरि मूरत ना तब सुख देजो हरि मूरत ना तब सुख देजो ગુરુહરિનું જીવન છે આપણને દર્શન કરાવે છે કે એમના હરેક શ્વાસમાં હરેક પળમાં ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી સિવાય બીજી કોઈ વાત નથી. ગમે તેવી પરિસ્થિતિ હોય, સારી હોય કે નરસી હોય, સાનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, પણ હરિપ્રસાદ સ્વામીજી સિવાય ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના જીવનમાં કાંઈ નથી. અને આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે તેઓ આપણને પણ એ તરફ લઈ જઈ રહ્યા છે, હરિ તરફ લઈ જઈ રહ્યા છે. એટલે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે. પણ એ હરિ આપણાથી દૂર ના થઈ જાય. તેઓ હરિને પધરાવાના તો ચોક્કસ છે, પણ હરિ આપણાથી દૂર ના થઈ જાય તેના માટે શું કરવું તેનું દર્શન હવે આપણે આગળના સંવાદમાં કરશું. અરે ઓ મણિભાઈ, આજે તો ભારે થઈ ગઈ. તમે કઈ જાણ્યું? આવો આવો મગનભાઈ, શેની વાત કરો છો? અરે પેલા મહેશને ઓળખો ને? હા હા, ઓળખું છું. બહુ ડાયો દીકરો છે. ના ભાઈ, જરાય ડાયો નથી. પણ શું થયું એ તો કહો. આ મહેશ મંદિરે સેવા કરે ત્યારે કેવો ડાયો લાગે છે. પણ શું કહું તમને,
એને કોઈ દીકરી સાથે આડા સંબંધ છે. હોય નહીં. હોય નહીં એવું જ લાગે, પણ તમારી પાસે ખોટું નહીં બોલું. સમાચાર પાક્કા છે, એને દીકરી સાથે સંબંધ છે જ. એમ? બહુ ખરાબ કહેવાય. આની તો તપાસ થવી જ જોઈએ. તપાસ શેની? તમને મારી વાત પર વિશ્વાસ ખરો કે નહીં? અરે વિશ્વાસની વાત નથી, આ તો બગાડ કહેવાય. આપણે કઈ પગલાં લેવા પડે. મારા પાડોશીએ આ બધું નજરે જોયું છે. આ તો પાડોશી સાથેના સંબંધ સારા કે તેમને આવીને મને જાણ કરી. જાતે જ જોયું? એમ? શું જોયું? કે મહેશ કોઈ દીકરી સાથે વાતમાં મશગુલ હતો. આ તો લફરા બાદ નીકળ્યો. પછી શું જોયું? બસ પછી આટલું જ બોલ્યા કે આના લક્ષણ સારા નથી. આ તો તમારા મંદિરે આવે છે એટલે કહ્યું. હું તો આ વાત સાંભળીને જ શૂન્ય મારી ગયો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવો આવો નટુભાઈ. શું ગહન ચર્ચા ચાલે છે? ચર્ચા નહીં, આની તો બધાને ભેગા કરી મીટિંગ કરવી પડશે. વાત મીટિંગ સુધી પહોંચી ગઈ અને મને કોઈએ કહ્યું પણ નહીં. સાંભળો, પેલો મહેશ નહીં, પેલો કાયમ યુવકો સાથે સેવામાં હોય છે. તમે એને ના જોયો હોય એવું બને જ નહીં. હા, ઓળખ્યો. એની કોઈ સેવા માટે ના હોતી જ નથી એ ને? હા, એ જ મહેશ. આ મંદિરે સેવા કરતા યુવકોની ટોળકીનો મેમ્બર. એને કોઈ દીકરી સાથે લફરું છે. ના હોય એવું? હા, એવું જ. હા એવું જ છે. હું પણ નહોતો માનતો, પણ મને આ મગનને માંડીને વાત કરી ત્યારે મનાયું. વાત જ જવા દો ને નટુભાઈ. મગનભાઈ, આ તમે ક્યાંથી જાણી લાવ્યા? નજરે જોયેલી વાત છે. અમારા પાડોશી એને સ્વધર્મનો લોપ કરતા જોઈ ગયા. મને એવું લાગતું જ તું કે એનું થોડું રંગીલું જીવન છે. તમે જ કહો કે હવે મારે પાડોશીઓને શું મોઢું દેખાડવું? મારી તો આબરૂના ધજાગરા થઈ ગયા. આ બધા યુવકો મંદિરે બહુ મોટા દેખાડા કરે અને બહાર જઈને સમાજમાં આવું કરે, પછી ખોટું કોનું દેખાય? ખોટું તો આપણું જ દેખાય ને કે આ વડીલોએ મંદિરમાં આવનારા યુવકોને કોઈ વિવેક જ શીખવાડ્યો નથી. એ તો ઠીક, પણ લોકો તો એવું પણ કહેશે કે યોગી બાપાના યુવકો આવા કેવા, અને સંસ્થાનું પણ કેટલું ખરાબ દેખાય. મને તો એવું લાગે છે કે આપણે મહેશને ઠપકો આપી એની ભૂલનો અહેસાસ કરાવવો જ જોઈએ. મણિભાઈ, ખાલી ઠપકાથી કશું ના થાય. આવાને તો પ્રસાદી જ આપવી જોઈએ. બાકી જો આ બાબતમાં ઢીલ રાખીશું તો એ બીજા યુવકોને પણ બગાડશે. હા, રમણભાઈની વાત સાચી છે. હું તો કહું છું કે આવાને તો મંદિરમાં આવવા જ ના દેવાય. એને મંદિરમાંથી જ કાઢી મૂકવો જોઈએ. મણિભાઈ, આ ખૂબ ગંભીર વાત છે, એટલે તમારે મંદિરના તમામને જાણ કરવી જ જોઈએ. હા, આવું તો ચલાવી જ ના લેવાય. આવી ભૂલો કરે એટલે શું? હું કોઠારીને મળીને એનો નિકાલ લાવી દઈશ. તમે લોકો ચિંતા નહીં કરતા. એકલા કોઠારી નહીં, પણ બધાને ચોકમાં ભેગા કરો અને બધાની સામે મહેશને ખુલ્લો પાડી દો. એને મંદિરમાંથી કાઢી મૂકો એ જ જરૂરી છે. હા, સાચી વાત છે, કાઢી મૂકો. આપણે દર્શન કર્યું,
કે માનવીનો સહજ સ્વભાવ છે. કોઈની રાય જેવડી ભૂલ હોય, રાયના દાણા જેવડી, એને પહાડ જેવી કરવી, અને પોતાની પહાડ જેવી ભૂલ હોય એને રાયના દાણા જેવી કરવી. બીજાની ભૂલને ઉપસાવવી, બીજાની ભૂલને સમાચાર બનાવવા એ માનવીનો સહજ સ્વભાવ છે. આ એક ઓર્ડિનરી રીત છે. તો એક્સ્ટ્રાઓર્ડિનરી રીત શું છે? પ્રભુને ગમતી એવી રીત શું છે? તો એનું દર્શન હવે આપણે આગળ કરશું. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. પ્રભુદા, પ્રભુદા! શું થયું? આટલી ઉતાવળમાં કેમ છે? પ્રભુદાસ, વાત જ કંઈ એવી છે. બહાર વડીલો વચ્ચે ઉગ્ર વાર્તાલાપ ચાલે છે. અરે તું શાંતિથી વાત કર. શું વાત હતી? અરે વડીલો એવી વાત કરતા હતા, આપણા મહેશથી કાંઈ સ્વધર્મનો લોપ થઈ ગયો છે. એટલે મની કાકા અને મગનભાઈ મહેશને મંદિરમાંથી કાઢવાની વાત કરતા હતા. મહેશ તો ખૂબ સારો દીકરો છે. હવે સાંભળ. જો તે જે વાત સાંભળી તે હવે તારે ભૂલી જવાની, બરોબર? પણ પ્રભુદાસ, વડીલો તો ચોકમાં બધાને ભેગા કરવાના છે. હવે મહેશનું શું થશે? મને તો બહુ બીક લાગે છે. તું ચિંતા ન કરીશ. બાપા સૌનું ધ્યાન રાખશે. પણ ત્યાં વાત બીજા કોઈને નથી કરી ને? ના ના, હું સીધો તમારી પાસે જ આવ્યો છું. સારું થયું તું સીધો અહીંયા જ આવી ગયો. સાંભળ, હવે એક કામ કર. તું સીધો ડેરીએ જા અને ભજન કરજે, જેથી તે જે કંઈ નેગેટિવ વાત સાંભળી છે તે તારા આત્મા સુધી પહોંચે નહીં. અને સાંભળ, આપણે બાપાને પ્રાર્થના કરવાની કે હે બાપા, મને મહેશનો કે વડીલોનો અભાવ ના આવે. હા પ્રભુદા. હે બાપા, મહેશ તો આપનો દીકરો છે. એનો વાંક હોય કે ના હોય, એના ન્યાયાધીશ થવાનો અમને કોઈ હક જ નથી, અધિકાર જ નથી. આપે અમારું કાંઈ જોયું નથી, તો આપના દીકરાનું અમારાથી કેવી રીતે વિચારાય? આ વાતનો નિકાલ તો લાવવો પડશે જ. યુવકોનું આવું વર્તન ચલાવી ના જ લેવાય. ને એમાં મંદિરનું કેટલું ખોટું દેખાય. મણિકાકા, જય સ્વામિનારાયણ. અરે પ્રભુદાસ, જય સ્વામિનારાયણ. પ્રભુદાસ, એક વાત કરવી છે. જી, આવો બેસો. આપણે બેસીને વાત કરીએ. બોલો, શું વાત હતી? તે સાંભળ્યું કે નહીં? પેલા મહેશનું વર્તન કંઈ સારું નથી. એને કોઈ દીકરી સાથે લફરું છે. મણિકાકા, મારી એક વાત સાંભળો. તમે જાતે મહેશને ભૂલ કરતા જોયો? એટલે હું શું ખોટું કહું છું? આવું વર્તન થોડી ચલાવી લેવાય. મણિકાકા, તમે જાતે પોતાની આંખે કરીને જોયું છે કે પછી? જો પ્રભુદાસ, આ વાત મગનભાઈએ મને કરી છે. તું એ તો વિચાર કે આમાં મંદિરનું કેટલું ખરાબ દેખાય. મગનભાઈએ મહેશને પોતાની નજરે કોઈ સાથે જોયો છે?
જો મગનભાઈને એમના પાડોશીએ કહ્યું ને એ પાડોશીએ પોતાની નજરે મહેશને કોઈ દીકરી સાથે વાત કરતા જોયા છે. આપણે આ બાબતે મીટિંગ બોલાવવી જોઈએ. મણિકાકા જુઓ, આ તમે કે મેં જાતે જોયું નથી અને નથી મગનભાઈએ જાતે મહેશને કોઈ દીકરી સાથે વાત કરતા જોયો, તો પછી બીજાને આ વાત અત્યારે કરવી એ યોગ્ય નથી. આપ બાપાના અંગત છો તેથી વાત કરું છું. મહેશ મંદિરે આવે છે તો એ બાપાની સેવા માટે આવે છે. આપણે કોઈ તો એને અહીં લાવ્યા નથી. એટલે કોઈ ભૂલ કરે તો આપણે કંઈ નહીં કહેવાનું? આવું તે કંઈ હોતું હશે? એવું ના જ હોય, પણ હું આપને એ વાત કરવા માંગુ છું કે કદાચ મહેશની ભૂલ હોય તો પણ આપણી એ ફરજ છે કે એ વાત સૌ પ્રથમ બાપા પાસે જ કરવી જોઈએ. બીજી વાત, આપણા ઘરમાં દીકરા કે દીકરીએ કોઈ ભૂલ કરી હોય તો આપણે શું કરીએ છીએ? શું આપણે બધા સગા સંબંધીઓને ભેગા કરીને એની ચર્ચા કરીએ છીએ? ના, નથી કરતા ને? ઉપરથી એ વાતને દબાવી દઈએ. તો મહેશ તો બાપાનો દીકરો છે. આપણને એના માટે ગોકીરો કે ભૂલની ચર્ચા કરવાનો કોઈ અધિકાર નથી. જ હા, એ ખરું. ઘરની વાત તો ઘરમાં જ રાખીએ. મણિકાકા જુઓ, આપ તો વડીલ માવતર છો. હવે આપ જ વિચારો કે આપણે કોઈ વાતનો ગોકીરો કરીશું કે બધા સાથે જાહેરમાં ચર્ચા કરીશું તો શું બાપાને એ વાત ગમશે? પ્રભુદાસ, મણિકાકા, તમે અને તમારા કુટુંબે યોગી બાપાની અને સંતોની કેટલી બધી સેવા કરી છે અને કરી રહ્યા છો. તમે એટલું તો વિચારો કે તમે જે કંઈ કરી રહ્યા છો તેનાથી બાપા રાજી થશે કે કુરાજી થશે? પ્રભુદાસ, તું સાચું કહે છે. સારું થયું તું આવી ગયો, નહીં તો હું કેટલું પાપ ભેગું કરત. હું તો બધાને ભેગા કરીને મહેશને મંદિરની બહાર કાઢવાનો હતો. મણિકાકા, બાપાએ કોઈ દિવસ મને કે તમને આપણા વર્તનને લઈને કોઈ સૂચન આજ દિન સુધી કર્યું છે? તો વળી આપણે કેવી રીતે કોઈના ન્યાયાધીશ બનીને કોઈને મંદિરમાંથી બહાર કાઢી શકીએ? આ તો મારે આપની સાથે હેત છે એટલે કહ્યું. બાકી આપે તો બાપાની સેવા મારા કરતાં પણ વધારે કરી છે. ના પ્રભુદાસ, ના. ભલે મેં ઘણી સેવા કરી હશે, પણ આજે આ વાત તમે ના કરી હોત તો મારી આખી જિંદગીની સેવાનું પુણ્ય ઝીરો થઈ જાત. હવે મહેશની વાત બાપાને તમે જ કરજો, મારે કોઈને કરવી નથી. આ વાત આખી જિંદગી મને યાદ રહી જશે. જેમ આગળ વાત કરી એમ કોઈની ભૂલને ઉપસાવવી એ માનવીની રીત છે, માનવીનો સ્વભાવ છે. ક્યાંય બી નેગેટિવિટી હોય ત્યાં માનવીનું મન સહજ જતું રહે. જ્યારે બીજી બાજુ જોઈએ તો પ્રભુને ગમતી રીત શું છે તો એનું દર્શન પ્રભુદાસભાઈએ કરાવ્યું. કોઈની ભૂલને દબાવી દેવી એ પ્રભુની રીત છે. પ્રભુદાસભાઈનો બાપા સાથેનો એવો સંબંધ હતો, બાપાનું એવું સેવન કર્યું હતું કે એમને ખ્યાલ હતો કે બાપાને શું ગમશે ને શું નહીં ગમે. બીજી બાજુ જોવા જઈએ તો પ્રભુદાસભાઈનું જીવન કેવું હશે, એ કેવું જીવ્યા હશે
કે એક નાનામાં નાના યુવકથી માંડીને મંદિરના એવા વડીલ એ પણ એમને એવી રીતે વાત કરી શકે. અને બંનેને પ્રભુદાસભાઈએ ખૂબ સચોટતાથી શું કરવું જોઈએ આ પ્રસંગે એની વાત કરી. એ તો ઠીક, પ્રભુદાસભાઈએ વાત તો કરી, પણ એ વાતને યુવકે માની અને મણિકાકાએ પણ માની. તો એ સંબંધ પ્રભુદાસભાઈએ બંનેની સાથે કેવો બાંધ્યો હશે. પણ હજી આ પ્રસંગમાં પ્રભુદાસભાઈની સેવા પૂરી નથી થઈ. હજી એમની સેવા બાકી છે. તો એ સેવા શું છે એનું દર્શન હવે આપણે આગળ કરશું. બહાર વડીલો મારી વાતો કરી રહ્યા છે. મારી પણ ભૂલ તો છે જ. મારાથી એને એકલામાં મળવા ના જ જવાય. મારાથી સ્વધર્મની મોટી ભૂલ થઈ ગઈ છે ને હવે મારા લીધે બાપાનું કેટલું ખરાબ દેખાશે. હવે મારું શું થશે? પ્રભુદાસ, પ્રભુદાસ, શું થયું મહેશ? ચાલ શાંત થઈ જા. મને માફ કરી દે પ્રભુદાસ. મારાથી ભૂલ થઈ ગઈ. મારે એકલા એને મળવા ના જ જવું જોઈએ. મને પણ ખબર ના પડી કે હું કેમ ત્યાં ગયો. બાપા આ વાત જાણશે તો કેવું ખરાબ કહેવાય. એક બાજુ બાપાનો પ્રેમ ને મેં આવું કર્યું. મહેશ સાંભળ, હવે મારાથી અહીં ના રહેવાય. બધા મને કેવી દ્રષ્ટિથી જોશે? સ્વધર્મ એ યુવકની પહેચાન છે. એ બાપાને ખૂબ ગમે છે. આ વાત બધાને ખબર પડી જાય તો મારે લઈને બાપાને કેટલું સાંભળવું પડે. લે આ પાણી પી લે. મહેશ, મારી એક વાત સાંભળ. તને દિલથી અફસોસ છે, પસ્તાવો છે. તને તારી ભૂલ વહેલી સમજાઈ ગઈ. આટલો તો તું જાગ્રત છું જ. હવે રડવાનું નહીં, પણ પ્રાયશ્ચિત રૂપી ભજન કરવાનું. પણ બાપાને હું કેવી રીતે મોઢું દેખાડું? બાપા તો કરુણાનિધિ પુરુષ છે. તું મારી એક વાત માનીશ? હા. મહેશ, તારાથી જે કાંઈ ભૂલ થઈ છે તે બાપાને નિષ્કપટ ભાવે કહી દે. કોઈ પણ વાત છુપાવીશ નહીં. બાપા એવા સમર્થ માવતર છે કે આપણી ગમે એટલી મોટી ભૂલ હશે ને તો પણ એને એક પળમાં નિર્દોષ બનાવી દેશે. પરંતુ બીજી કોઈ પણ બીકે બાપા જેવા પુરુષને છોડીને જવાય નહીં. પણ પ્રભુદાસ, તમે મારા પડખે રહેશો ને? હું તારા પક્ષે જ છું અને તારી સાથે જ છું. પણ પહેલામાં પહેલું જે કાંઈ થયું છે એ તું બાપાને મળીને કહી દે. આગળ તું બીજી કોઈ ચિંતા ના કરીશ. આપણે યોગીજી મહારાજના છીએ. એ ત્રિકાળમય ભૂલવાનું નહીં. એની આગળ વાત કરી લીધા પછી ભૂલની કોઈ કિંમત નથી. પ્રભુદાસ,
પ્રસંગનું આપણે દર્શન કરીએ તો એક વિચાર આવે કે એક નાનો ફાયર થયો હોય તો એને તરત ઓલવી નાખવો પડે. જો ના ઓલવીએ તો મોટો ફાયર થાય, અને મોટો ફાયર થઈ જાય તો કેટલો બધો મેન પાવર જોઈએ, કેટલું બધું રિસોર્સિસ જોઈએ ફાયરને ઓલવવા માટે. પણ આ પ્રસંગમાં પ્રભુદાસભાઈ જાતે બધી જ જગ્યાએ પહોંચી ગયા. એમને પેલા યુવકને બી સમાધાન આપ્યું, મની કાકાને પણ સમજાવ્યા, અને છેલ્લે મહેશને પણ બળ આપ્યું કે આટલી મોટી ભૂલ હતી તો કે તું બાપા પાસે જઈને નિષ્કપટ થઈ જા. જો નિષ્કપટ ભાવે એવા મોટા પુરુષ આગળ જો પ્રાર્થના થઈ જાય, કાકૃતિ ભરી પ્રાર્થના થઈ જાય, તો મોટા પુરુષ ચોક્કસ આવી ભૂલ માફ કરે છે. તો પ્રભુદાસભાઈએ અદ્ભુત દર્શન આપણને કરાવ્યું. બાપાની જે રીત હતી, પ્રભુની જે રીત હતી, એ રીત પ્રમાણેનું જીવન તેઓ જીવ્યા અને આપણા માટે પણ એક આદર્શ સ્થાપ્યો, એક સુહૃદ ભાવનો આદર્શ સ્થાપ્યો. તો હવે આગળ બાપાના આશીર્વાદ શું મળે છે એનું આપણે હવે દર્શન કરશું. આ પ્રભુદા ક્યાં રહી ગયા? હજી આવ્યા નહીં? જય સ્વામિનારાયણ બાપા. ગુરુ, તમારી ક્યારની રાહ જોતો હતો. તમે ખરેખરો પક્ષ રાખ્યો, એ અમને બહુ ગમ્યું. બાપા, પક્ષ તો રાખવાનો જ હોય ને, એ તો આપનો દીકરો છે. તમે એના ગુના તરફ ના જોતા, કેવળ સંબંધ જ જોયો. તેથી અમને ખૂબ આનંદ થયો. વળી આ વાતનો ગોકીરો ના થવા દીધો. એ તો કરોડોમાં કોક આવી સેવા કરે. ગોકીરો કોઈના દોષ કે ભૂલોનો કરવાનો નહીં અને કરવા દેવો નહીં. એ વાત સૌને શીખવાડજો. ને ગુરુ, આવો ને આવો સુરત ભાવ કાયમ રાખજો અને રખાવજો. ને આજે તો તમે શાસ્ત્રીજી મહારાજની ખૂબ મોટી સેવા કરી, જેથી અક્ષરધામમાં રહ્યા થકા રાજી થતા હશે. પ્રભુદાસભાઈ આવું જીવન નિરંતર જીવ્યા છે. આ એમના જીવનનો એક જ પ્રસંગ છે, પણ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના જીવન તરફ દ્રષ્ટિ કરીએ તો એ સમગ્ર જીવન સુહૃદ ભાવના કાયદે જીવ્યા છે, આત્મીયતાના કાયદે જીવ્યા છે. બે મિત્રો વચ્ચેની આત્મીયતા, બે પરિવાર વચ્ચેની આત્મીયતા, એના માટે ગુરુહરિ સ્વામીશ્રી ઘસાયા છે, એમણે ભીડો લીધો છે. એ દર્શન આપણને નિરંતર કરાવ્યું છે. અને જેમ બાપાએ આશીર્વાદ આપ્યા કે આવો ને આવો સુહૃદ ભાવ રાખજો અને રખાવજો, તો આપણને બી એ સુહૃદ ભાવમાં ગુરુહરિ સ્વામીશ્રી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી લઈ જ જવાના છે. પણ જેમ આગળ વાત કરીએ એમ એ માનવીની રીત નથી, એ પ્રભુની રીત છે. તો પ્રભુની રીતે જીવવા માટે પ્રભુનું બળ જોઈએ, આપણું બળ ના કામ લાગે. તો એ પ્રભુનું બળ કેવી રીતે લેવું, એનો જે થનગનાટ છે, એનો જે તરવરાટ છે, એનું અદ્ભુત દર્શન કરાવતું ભક્તિ નૃત્ય લઈને આપણે શિકાગો મંડળને પ્રાર્થના કરીએ.
करे हम खुशी से अपने प्राण केवल आपके नाम। स्वामी नारायण। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण लेते रहे ये नाम। भले हो कल की काली रात प्रभु बल का सूरज है साथ। भले हो कल की काली रात प्रभु बल का सूरज है साथ। आपका संकल्प है तो माया से कैसी हो, बस चाहिए आपका हमारे सिर पे हाथ। आपके आशीष ही जीतने का है समा। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण। लेके चलते रहे मन में विश्वास, आत्मा की मंजिल हो अक्षरधाम। सिलसिला सुख शांति आनंद का जो है अब तक चलता रहेगा। आप हमारे साथ जो है अनंत तक। हमारा हर कार्य बनता रहे आपका साथ। स्वामी नारायण स्वामी नारायण।
बस स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण भले हो काली की काली रात प्रभु बल का सूरज ऐसा आपका संकल्प है तो माया से कैसी हार बस चाहिए आपका हमारे सिर पे हार आपके आशीष जी तूने का है समा हे युवा जीवन निर्माता हे सुहृद प्रणेता हे सहजानंद प्रदाता हे स्वामी हरि हमारे जीवन दाता हमारे जीवन दाता ये जीवन है आनंद के लिए स्वामी है जीवन के लिए ये जीवन है आनंद 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 ये जीवन है आनंद के लिए ये जीवन है आनंद के लिए ये जीवन है आनंद के અદ્ભુત દીકરાઓએ બે પ્રસંગો અને બે ભક્તિ નૃત્ય દ્વારા ગુરુહરિ સ્વામીશ્રી ને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની ભક્તિ અદા કરી આપણને સૌને જીવન જીવવાનો પાઠ બી શીખવ્યો કે એક યુવાનીમાં કેવી ખુમારીથી જીવવાનું છે, એક યુવાનીમાં સ્વધર્મે યુગ જીવવું. સાથે સાથે સ્વામીજીએ આપણને આટલી નાની નાની ઉંમરે સુરદ ભાવ શું છે ને સુરદ ભાવે કેવી રીતે જીવાય એ પણ શીખવાડ્યું છે. હાઉ ફોર્ચ્યુનેટ વી આર. સાચે વિચારવા જેવી વસ્તુ છે. આ સંવાદ કર્યા, આ ડાન્સ કર્યા, એ બધા જ પાત્રોને હું પ્રાર્થના કરીશ કે આપણે સ્ટેજ પર પધારી જઈએ. બધા જ પાત્રોને પ્રાર્થના કરીએ કે તેઓ સ્ટેજ પર પધારે. પૂજ્ય સુગ્ને સ્વામીજી, પૂજ્ય સર્વાતીત સ્વામીજી, જેમને ઘણો બધો સમય ફાળવીને આ બધી સ્ક્રિપ્ટિંગ તૈયાર કરી, એવી જ રીતે ભલે આપણી વચ્ચે અત્યારે અહીંયા નથી પણ ઇન્ડિયા છે એવા જયેશભાઈ ગાંધી કે જેમને આ મ્યુઝિક આપ્યું અને જેનો આપણે એકચ્યુઅલી આ છેલ્લું ભજન સાંભળ્યું એ રંજીત બારોટ એમનું મ્યુઝિક ડિરેક્શન હતું. તો આ બધા જ મુક્તોને ભૂલાય એવું નથી કે તેમને અદ્ભુત ભગવાને નિમિત્ત બનાવ્યા આમાં. સાથે સાથે જે લિરિક્સ હતા એ સંદાસબેનના હતા, તેમને પણ ભગવાને અદ્ભુત બુદ્ધિયોગ આપ્યો છે. તો આપણે ગુરુહરિ સ્વામીશ્રી સાથે સ્મૃતિ લેવી છે એટલે બધા જ પાત્રોને વિનંતી કરું કે આપણે સ્ટેજ પર પધારીને પોતાનું આસન ગ્રહણ કરીએ. સાથે સાથે પૂજ્ય સર્વાતીત સ્વામીજી, પૂજ્ય સુગ્ને સ્વામીજી, તેમને પણ પ્રાર્થના કરીશ કે તેઓ પણ જોડાય. પૂજ્ય ચિંતલભાઈ, પૂજ્ય ભાવિનભાઈ, પૂજ્ય સપનભાઈ, પૂજ્ય સહજભાઈ ને પૂજ્ય મિહિરભાઈ, આજે મુક્તો સંવાદની સેવા હોય કે ભક્તિ નૃત્યની સેવા હોય તેમાં
હાહાગડતલ કરી છે ગુરુ હરિને રાજી કરવા માટે, એ પાત્રોને પણ પ્રાર્થના કરીશ કે તેઓ સાથે જોડાય. સાથે આનંદભાઈ જર્સી સિટી, તેમને પણ પ્રાર્થના કરીશ કે તેઓ પણ જોડાય. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અહીંયા આપણી વચ્ચે પધારે છે અને આપણને દર્શનના દાન દેવાના છે. બધા જ મુક્તોએ આપણા સૌ વતી જ્યારે ગુરુહરિના ચરણે ભક્તિ અદા કરી છે, તો આપણી બી ફરજ બને છે તાલીઓના ગડગડાટ સાથે એ લોકોની ભક્તિને વધાવીએ. છેલ્લા 1-1.25 મહિનાથી કેમ કરીને ગુરુહરિ રાજી થાય તે માટે ભજન કરીને ભગવાનના બળે એ લોકોએ સંતોના માર્ગદર્શન નીચે જ્યારે આ પ્રોગ્રામ કર્યો છે. विवेक से ब्रह्म विद्या तक, जब तक है धरती चांद और गगन, आप ही हो हमारे हम सफर. हम आपके हर इशारे पर मर जाए बार हजार. एक तू ही तू राजी रहे, बस इतनी कर दो कृपा. ગુરુહરિ સ્ટેજના મુક્તોને દર્શન આપે ત્યાં સુધી થોડી સૂચનાઓ છે, આપણે ખાસ નોંધ લઈએ. અત્યારનો કાર્યક્રમ ગુરુહરિ આપણા વચ્ચેથી પધારે ત્યારબાદ આપણે પૂર્ણાવતી કરીશું. નીચે જ્યાં આપણે રજિસ્ટ્રેશન કરેલું અને જ્યાંથી રૂમની કીઝ લીધેલી ત્યાંથી આપણે આઈસ્ક્રીમનો પ્રસાદ લેવાનો રહેશે. આઈસ્ક્રીમનો પ્રસાદ લીધા બાદ આપણને બધાને જ રૂમ મળી ગઈ હશે. કોઈને રૂમ કદાચ ન મળી હોય હજી તો નીચે સેવકો હશે, એ સેવકોને આપણે કોન્ટેક્ટ કરી શકીશું. સવારે બરાબર 7:30 વાગે નાસ્તો આપણે જ્યાં ડાઇનિંગ હોલ છે ત્યાં ચાલુ થઈ જશે. બરાબર 8:45 આપણું સેશન ચાલુ થઈ જશે. બરાબર 8:45 આપણું કાલે સવારનું સેશન ચાલુ થઈ જશે. આજે બી આપણે બધાએ જોયું તેમ આપણે સમય પર આવીએ કે નહીં, પણ ગુરુહરિ બરાબર 9:50 પધારી ગયા હતા. તો આપણે સાચા અર્થમાં ભક્તિ અદા કરવાની છે, તો આપણે બધા જ કાલે સવારે 8:45 પધારી જઈએ.
સ્વામીશ્રીને અહીંયાથી વિદાય આપીશું. તેઓ પોતાના ઉતારે પધારશે. मौजों की खुद गर्जी में इस मिट्टी की हर मर्जी में, मौजों की खुद गर्जी में इस मिट्टी की हर मर्जी में है इंतहा बस इश्क की इस धरती की हर अर्जी में. પ્રોગ્રામની સેવા છે, જે કોઈ મુક્તો કાલના કલ્ચરલ પ્રોગ્રામમાં છે એ બધાએ આપણે અહીંયા જ રોકાવાનું છે. અહીંયા સ્ટેજ આગળ આવીને સેવકને મળે. જે કોઈ મુક્તો કાલના કલ્ચરલ પ્રોગ્રામની સેવામાં છે એ બધા જ સ્ટેજ આગળ આવીને સેવકને મળે. ભાઈઓને પ્રાર્થના છે કે આપણે ઝડપથી આ હોલ ખાલી કરી દઈએ. ભાઈઓને